समस्त गुजरातना क्षत्रिय ठाकोर समाज ने मारा नवगणती ठाकोरना प्रणाम वंदन। जय माताजी, जय सदाराम, जय द्वारकाधीश, जय रामापी। ठाकोर समाज कन्या लाइब्रेरी पाटण में ओपनिंग कर्યું તે દિવસે समस्त समाज ने अमारी सदाराम सेवा समिति वचन आप्યું कि टूंक समयनी अंदर पाटण में समाजनी दीकरी होस्टेल में निकली और सदाराम बापूना चरणों में वंदन करी अने लाइब्रेरी कॉलेज के शाला के यूनिवर्सिटी में जाए। आज सपनू आप सौदा साथ सहकार थी सदाराम बापू दया थी और द्वारका वाळाना आशीर्वाद थी पूरु थयुं छे। तमने आ लाइव में हूँ जमीन बतावुं छुं। 1000 वारनो प्लॉट से ये आपणे वेचाण थी खरीदी लीधो छे। सदर जग्यानुं एड्रेस अपनी सदाराम चौकड़ी एटले टीबी 3 रस्ता थी थोड़ाक चालो एटले बंसी होटलना होमे अने तात्कालिक जमीन खरीदवा माटे मनोजभाई डॉक्टर एमनो परिवार शिक्षित से समृद्ध परिवार से तात्कालिक HDFC बैंक में 2,35,00,000 રૂપિયાની લોન લઈ અને પાર્ટીને પૈસા ચૂકવીને જમીનનો દસ્તાવેજ કરી લીધો છે। હવે આપણે સમાજને 2 વર્ષની અંદર સમસ્ત સમાજને ભેગા થઈ અને એમને પૈસા પાછા આપીએ એટલે આ જમીન જગ્યા અને હોસ્ટેલ સદારામ સેવા સમિતિના નામે કરી દો। કાલથી જ આ હોસ્ટેલનું કામ ચાલુ થઈ જશે। એટલે સમગ્ર સમાજને હું વિનંતી કરું છું કે उत्तर गुजरातનો ઠાકોર સમાજ ભાદરવી પૂનમે માતાજીના દર્શન કરવા જાય છે તો માતાજીના ચોકની અંદર દર્શન કરીને સંકલ્પ કરીને આવજો કે ઘેર જઈને હું તરત જ મારી સમાજની દીકરીઓ માટે પાટણમાં જે હોસ્ટેલ બની રહી છે એના માટે તાન મન અને ધનથી સમાજને સહકાર આપે। ઠાકોર સમાજના ગુજરાતમાં ધારાસભ્યો કરે છે શું? દરેક ધારાસભ્ય કરોડોપતિ છે, 500 કરોડના માલિક છે। હું ગામડાનો એક ગરીબ માણસ આટલું કરી શકતો હોય તો ધારાસભ્ય સંસદ ના કરી શકે? એ તો અમીર લોકો છે, એ ધારા એ કરી શકે, પણ એમને મને લાગે આ સમાજને પસાત રાખવા માટેની હોપારી લીધી લાગે છે। છેલ્લા 25 વર્ષ પહેલા જો હોસ્ટેલ સમાજની બની હોત, 25 વર્ષ પહેલા જો ઠાકોર સમાજની લાઇબ્રેરી બની હોત તો ઠાકોર સમાજના હર પરિવારમાં એક દીકરી સરકારી કર્મચારી હોત। પરંતુ હવે જાગ્યા તોથી સવાર આપણે શ્રી ગણેશ કર્યા છે તો આખી સમાજને હું વિનંતી કરું છું કે અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત છે એ પારદર્શક વહીવટ